જય શ્રી મહાકાલ. જુઓ અમારી સવાર પડી ગઈ છે. સવારની પોરમાં જુઓ મેં રસોઈ બનાવી લીધી, પરોઠા કર્યા, રોટલી કરી, પછી જો મેં ચાય મૂકી દીધો હતો કારણ કે હમણાં રુદ્રાંશ એના પપ્પા ઉઠશે. કુકરમાં બટેકાનું શાક છે. પછી જમી રુદ્રને સ્કૂલે મૂકીને મારી બેનના ઘરે વહી ગઈ હતી કારણ કે એનું ફ્રીજ બગડી ગયું હતું એટલે જોવા. પછી ઘરે આવીને મને ભેળ ખાવાની ઈચ્છા થઈ હતી તો મેં જો બપોરનું શાક હતું એ મેં ભેળમાં નાખી અને મસ્તીની ચટપટી મસ્તીની તીખી તીખી મેં ભેળ બનાવી હતી. જુઓ મારી ભેળ કેવી છે. ભેળને એના બે મેં છાશ લીધી હતી. મને છાશ પીવી બહુ જ ગમે એટલે મેં છાશ લઈ લીધી એના ભેગી. પછી જો મને ફૂલ ભાવી હતી ભેળ. મેં વાટકો ભરીને ભેળ ખાઈ ગઈ હતી હું. પછી મને આ સિરિયલ બહુ ગમે ફિટ્સવિલા એ જોતી હતી. પછી સાંજે હું રુદ્રાંશને જો કરાટેમાંથી લેવા વહી ગઈ હતી. એને કરાટેમાંથી લઈ અને પછી હું વહી ગઈ હતી ડાયરેક્ટ મારી બેનના ઘરે. ને જો મારા જીજાજી કામ કરતા હતા કપડાં સુકવવાનું બધું. અને પછી અમે જો આ ઘડિયાળ હતી ને અમે બધાએ નવી આવી હતી તો મેં એનો ફોટો પાડ્યો અને લગાવી. પછી હું ઘરે આવી અને મેં ભાખરી બનાવી કારણ કે ભાખરી તો બનાવવી જ પડશે કારણ કે બધાને ભાખરી જ ભાવે. જુઓ મેં કેવી મસ્તીની ગોલ ગોલ ભાખરી બનાવી. અને બપોરની રોટલી પડી હતી તો રોટલીને મેં તેલમાં થોડીક તળી નાખી અને થોડીક વધારે હતી તો પછી મેં રોટલીને મસ્તીની છાશવાળી વઘારી નાખી. પછી અમે લોકો જમી કરીને અમે લોકો સૂઈ ગયા હતા. બાય. લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો. બાય બાય. ગુડ નાઇટ.